હવે આપણે જોશું એકમ કોષો કેટલા પ્રકારના છે. અગાડી પણ આ ટોપિક હતો એકમ કોષના પ્રકાર. ત્યાં એકમ કોષોના પ્રકાર કણોના સ્થાનના આધારે નક્કી કરેલા. અહીં એકમ કોષના પ્રકાર એકમ કોષના પરિમાણના આધારે નક્કી કરીશું. આપણી આજુબાજુ ઘણા બધા સ્ફટિકમય ઘન પદાર્થ હોઈ શકે અને સ્વાભાવિક છે દરેક સ્ફટિકમય ઘન પદાર્થ બનેલો તો શાનો હશે? એકમ કોષનો. એકમ કોષના 6 પરિમાણ હોય છે. જોઈ ગયા છે આપણે. કયા કયા હતા? 3 બાજુ ABC અને 3 ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા. જો આ 3 બાજુ અને 3 ખૂણાઓમાં ફેરફાર કરવામાં આવે તો કુલ કેટલા પ્રકારના એકમ કોષો શક્ય બને છે? તો કુલ 7 પ્રકારના એકમ કોષો શક્ય બને છે અને આ 7 પ્રકારના એકમ કોષને જ કહેવામાં આવે મૂળભૂત સ્ફટિક પ્રણાલી. મૂળભૂત સ્ફટિક પ્રણાલી. ફરી પાછા પરિમાણોના આધારે કુલ કેટલા પ્રકારના એકમ કોષ શક્ય છે? 7 પ્રકારના. અને એને શું કહેવામાં આવે? સ્ફટિક પ્રણાલી. ચલો આ તો સ્ફટિક પ્રણાલીની વાત થઈ. હવે મારી પાસે 7 સ્ફટિક પ્રણાલી છે જુદા જુદા પરિમાણો ધરાવતી. હવે હું એમાં પરમાણુ ગોઠવતો જઈશ. એક એકમ કોષમાં હું ખૂણાઓ પર મૂકું છું જેથી મને આદિમ પ્રકારનો એકમ કોષ બને. બીજા એકમ કોષમાં ખૂણાઓ સિવાય અન્ય સ્થાને મૂકીશ તો 7 પ્રકારના સ્ફટિક પ્રણાલીમાં પરમાણુઓના સ્થાન બદલતા જવાથી કુલ કેટલા પ્રકારના એકમ કોષો બનશે? તો કુલ 14 પ્રકારના એકમ કોષો શક્ય છે. એનાથી વધુ પ્રકારના એકમ કોષો શક્ય હોતા નથી જ. આ 14 પ્રકારના એકમ કોષને જ કહેવામાં આવે બ્રેવિસ લેટિસ. ફ્રેન્ચ સાયન્ટિસ્ટ છે એના નામ પરથી બ્રેવિસ લેટિસ નામ આવ્યું છે. તો પરમાણુઓના સ્થાનના આધારે કુલ 14 પ્રકારના એકમ કોષો હોય છે જેને બ્રેવિસ લેટિસ કહે છે. આપણે આ 7 એકમ કોષ અને એમાંથી 14 કઈ રીતે બને છે તેની વાત કરીશું. પ્રથમ એકમ કોષનો પ્રકાર છે સમઘનીય. સમઘનીય એટલે સમઘન અને સમઘનમાં બધી બાજુ સમાન હોય છે. તો તમે જોઈ શકો છો કે ધારો કે આ A છે, આ B છે અને આ C છે. તો સમઘન હોવાથી A B C થશે. વધુમાં દરેક ધાર એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે હોવાથી કહી શકાય કે આલ્ફા, બીટા અને ગામા કેટલા ડિગ્રીના થશે? 90 ડિગ્રીના. સમઘન છે ને? ઓકે. આ પ્રકારના એકમ કોષમાંથી કેટલા પ્રકારના વિચલન શક્ય છે? મતલબ કે આદિમ અને કેન્દ્રિતમાંથી કયા કયા બની શકે? તો સમઘનીયમાંથી એક બને છે આદિમ, બીજો હોય છે BCC એટલે કે બોડી સેન્ટ્રિક એટલે કે અંતઃકેન્દ્રિત, ત્રીજો હોય છે FCC એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ. NaCl, કોપર અને ઝિંક બ્લેડ સમઘનીય પ્રકારની રચના પામે છે. આ ઉદાહરણ તમારે યાદ જ રાખવું પડશે. તો આ થઈ ગઈ સમઘનીયની વાત. બીજો પ્રકાર છે ચતુષ્કોણીય એટલે કે ટેટ્રાગોનલ. ચતુષ્કોણીય આના કરતા કઈ બાબતમાં અલગ પડે છે તો તે જોઈએ જરા. અને A કહેશું અને B કહેશું તો A અને B તો સમાન દેખાય છે પરંતુ C ની લંબાઈ વધુ છે. માટે કહી શકીએ કે અહીં A B છે બટ નોટ C થશે. પરંતુ હજુ પણ બધી જ ફલકો એટલે કે બધી જ ધાર એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે હોવાથી આલ્ફા બીટા ગામા કેટલા ડિગ્રી થવાના? 90 ડિગ્રી જ થશે. અને આ પ્રકારની રચનામાંથી શક્ય વિચલન છે ફક્ત ને ફક્ત આદિમ અને BCC જ બની શકે. FCC
કે અંતઃકેન્દ્રિત બની શકતા નથી. ત્રીજું છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકની વાત કરીએ તો ઓર્થોરોમ્બિકની આકૃતિ જોતા તમે જોઈ શકો છો કે એ બી જુદા છે અને સાથે સાથે સી પણ જુદા છે. એનો મતલબ કે ઓર્થોરોમ્બિક એવી પ્રણાલી છે કે જેમાં ત્રણે ત્રણ ધારો જુદી હોય છે. A is not equal to B is not equal to C. પરંતુ હજુ પણ બધા જ ખૂણાઓ એકબીજાના 90 ડિગ્રીના ખૂણે જ હોય છે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 થશે. સૌથી વધુ એકમ કોષો ઓર્થોરોમ્બિકમાંથી બને છે. એનો મતલબ એ થઈ ગયો કે ઓર્થોરોમ્બિકમાં આદિમ પ્રકારનો પણ બની શકે, બીસીસી પ્રકારનો પણ બની શકે, એફસીસી પ્રકારનો પણ બની શકે અને એન્ડ સેન્ટ્રેડ એટલે કે અંતકેન્દ્રિત પણ બની શકે. એના ઉદાહરણો છે રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ, બેરિયમ સલ્ફેટ. આ ચતુષ્કોણીયના ઉદાહરણો સફેદ ટીન છે, SnO2, TiO2 અને કેલ્શિયમ સલ્ફેટ છે. તો સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક જેમાં આલ્ફા બીટા ગામા ત્રણે ત્રણમાં કેવા છે 90. ફક્ત ને ફક્ત શું બદલાય છે ધારો વચ્ચેનો સંબંધ. સમઘનીયમાં A is equal to B is equal to C. અહીં A is equal to B but not is equal to C. જ્યારે ઓર્થોરોમ્બિકમાં A is not equal to B is not equal to C. તો આ ત્રણ એકમ કોષ થયા. હવે વાત કરીશું ચોથા એકમ કોષની. તે છે ષટકોણીય એટલે કે હેક્સાગોનલ. હેક્સાગોનલ બધા કરતા યુનિક જ છે એટલે એ યાદ રહી જશે. એક બેન્ઝીન પાડી દીધું, એની નીચે મારે બીજું બેન્ઝીન બનાવવું છે. બની ગયું. તમે જોઈ શકો છો આને A કહું અને B કહું તો A અને B તો સમાન દેખાય છે પણ C સમાન હોતો નથી. તેથી કહી શકાય કે A is equal to B but not is equal to C. વધુમાં આ જે ખૂણો બનશે, ચાલો બોલો કયો ખૂણો બનશે? A અને C. તો A અને C વચ્ચે બને બીટા. A અને C વચ્ચે કયો ખૂણો બનશે? બીટા. તેમજ B અને C વચ્ચે કયો ખૂણો બનશે? આલ્ફા. આ બંને 90 ડિગ્રી હશે એટલે કે આલ્ફા is equal to બીટા is equal to 90 ડિગ્રી. પરંતુ આ A અને B વચ્ચેનો ખૂણો 90 ન હોતા બેન્ઝીનમાં કેટલો ખૂણો આવે? 120. માટે ગામા કેટલું થશે? 120 ડિગ્રી થશે. આ પ્રકારનો એક જ એકમ કોષ હોય છે અને તે છે આદિમ. તો અને એના ઉદાહરણો છે ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. હવે વાત કરીશું રોમ્બોહેડ્રલ, જેને ત્રિકોણીય પણ કહે છે. હવે જરા ધ્યાનથી જોજો. સમઘનીય એટલે સમઘન કે જેની બધી બાજુ કેવી હોય? સમાન હોય. આ સમઘનીયના એક આ બિંદુ એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટને દબાવો. તમે જેવું પ્રેશર આપશો એનો આકાર બદલાઈ જશે અને એ આકાર તમારો આ પ્રકારનો થઈ જશે. પરંતુ શું દબાણ આપવાથી ધારની લંબાઈ બદલાઈ જાય? તો ના, ધાર તો તેના તે જ રહેશે. ફક્ત ને ફક્ત શું બદલાયો હશે? બે ધાર વચ્ચેનો ખૂણો. એનો મતલબ કે જો આમાંથી બન્યો હશે તો એમાં A is equal to B is equal to C જ હશે. પરંતુ અહીં આલ્ફા is equal to બીટા is equal to ગામા તો થશે but not is equal to 90 હશે. હવે 90 રહેશે નહીં. આ પ્રકારના એકમ કોષમાં પણ ફક્ત ને ફક્ત આદિમ જ જોવા મળે છે. કેલ્સાઇટ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ અને સિન્નામર એટલે કે HgS એના ઉદાહરણ છે. ટ્રાઇક્લિનિકની વાત કરીશું. ટ્રાઇક્લિનિક ઓર્થોરોમ્બિક જેવું છે. તમારે યાદ રાખવા માટે આને આની સાથે સરખાવવાનું અને આની સાથે સરખાવવાનું. ઓર્થોરોમ્બિક એટલે શું છે? જેમાં A is not equal to B is not equal to C પણ સીધા છે. માટે ડિગ્રી ખૂણો કેટલો છે? 90. હવે ફરી પાછા એને આ પોઈન્ટ અને આ પોઈન્ટ પર પ્રેશર આપીએ તો એ પણ
થઈ જશે. આ A છે, આ B છે અને આ C છે. અહીં A is not equal to B is not equal to C. તેમજ alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. અને અંતે છે મોનોક્લિનિક. મોનોક્લિનિક જરા અલગ જ પ્રકારનું છે. ધ્યાનથી જુઓ, આ A છે, આ B છે, આ C છે. બધી જગ્યાએ આને A, આને B અને આને C કીધું. અહીં તમારે આ A, આ C અને આ B લાવવું પડશે, તો જ તમે મોનોક્લિનિકના પરિમાણો સાચા લખી શકશો. A, B, C બધા જ અલગ છે. A is not equal to B is not equal to C. પણ તમે જોઈ શકો છો કે આ ખૂણો એટલે કે ગામા તો 90 છે. B અને A વચ્ચેનો ગામા 90 છે. તે જ રીતે B અને C વચ્ચેનો આલ્ફા પણ કેવો હોવાનો 90 હોવાનો. પરંતુ A અને C વચ્ચેનો એટલે કે બીટા તમને 90 દેખાતો નથી. માટે અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 અને બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 હોય છે. આ ટ્રાઇક્લિનિકના ની શક્ય વિચલનની વાત કરીશું તો અહીં પણ આદિમ જ હોય છે. માત્ર ને માત્ર મોનોક્લિનિક જ એવું છે કે જે આદિમ અને સાથે સાથે અંત કેન્દ્રિત એટલે કે ECC રચના ધરાવે છે. તો તમે જુઓ બરાબર ધ્યાનથી, અંત કેન્દ્રિત ફક્ત ને ફક્ત એવા એકમ કોષોમાં જ આવી શકે જ્યાં A is not equal to B is not equal to C હોય છે. ઓકે, તો આ થઈ ગયા 7 મૂળભૂત સ્ફટિક પ્રણાલી. કોપી કરી લો.